હે, વર્ષના વચલે દિવસે જ તને બધું યાદ આવે છે? અમારા ઘરે તો વર્ષના વચલા દિવસે 56 ભોગ હોય, બાકી તો એ જ રૂટીન, દાળ ભાત શાક રોટલીને અડધી ચમચી અથાણું. વર્ષના વચલે દિવસે તને આ કામ કરવાનું મુહૂર્ત નીકાળી. આજે તમે રોજ રોજ બોલતા હો છો કે વર્ષના વચલે દિવસે જ તે આ કર્યું ને વર્ષના વચલા દિવસે જ તને આ બધું યાદ આવે છે. એ વર્ષનો વચલો દિવસ એટલે કે આજનો દિવસ 2nd of July 2024. Yes, 183rd day of the year is celebrated as the midday of the year, midpoint of the year. હેલો, ધીસ ઇઝ એન્કર દિવાંશી અને આજે આપણે વાત કરીએ છીએ વર્ષના વચલા દિવસની જે કહાવત પડી ગઈ છે, કહેવત થઈ ગઈ છે આપણા ગુજરાતીઓમાં. કોઈ પણ કામ કરતું હોય એટલે આપણે ટોકતા જોઈએ છીએ કે ઓહો, આમને તો વર્ષનો વચલા દાડે જ આ બધું યાદ આવતું હોય છે. એ પહેલાં તો યસ, તો આ વર્ષનો વચલો દિવસ એટલે કે આજનો દિવસ છે. અને યસ, મેઇન વાત એ છે કે વર્ષના વચલા દિવસે આપણે એ નક્કી કરવાનું છે કે 182 દિવસ સુધી આપણે 1st of January 2024ના દિવસે જે આપણે રિઝોલ્યુશન લીધું હતું કે આ વર્ષે મારે આટલું કરવું જ છે અને આ તો મારે અકોમ્પ્લિશ કરવું જ છે, અચીવમેન્ટ જોઈએ જ છે મતલબ જોઈએ જ છે. તો એમાંથી તમે કેટલું મેળવ્યું અને કેટલું બાકી છે, આવતા 182 દિવસમાં તમારે હજુ શું પ્રાપ્ત કરવાનું બાકી છે, એ બધી ચેકલિસ્ટ આજે પણ તૈયાર કરવાની છે જો ના કરી હોય તો. અને જો 1st of January 2024ના તમે જો કોઈ રિઝોલ્યુશન લીધું હોય અને લિસ્ટ બનાવી હોય કે આ વસ્તુ મારે આ વર્ષમાં જોઈએ છે, તો અડધું વર્ષ નીકળી ગયું છે. હવે હાફ ઓફ ધ યર, સેકન્ડ હાફ ઓફ ધ યર બાકી છે, એમાં તમે કેટલું પ્રાપ્ત કરવા માંગી રહ્યા છો એ જોઈ લેજો. ચલો, થેન્ક યુ ફોર વોચિંગ મી ઓન ધીસ મિડ યર સેલિબ્રેશન. એન્ડ યસ, જેને નવું રિઝોલ્યુશન લેવું હોય તો પ્લીઝ કમેન્ટમાં કહેજો, હું યાદ દેવડાવતી રહીશ. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.